પહોંચવા આવ્યા છીએ અકોલા. ચાય પાણી પીને ઉતર્યા છીએ. હરણ દેખાય કે આમાં હરણ ચારો ચરી રહ્યા. કેટલા બધા હરણ છે જો. વાહ, મસ્ત સુંદર દ્રશ્ય સવારનું જો. એ રહ્યા, ઝૂમ કરું થોડું દેખાય તો એકાદું. હા દેખાણું, એ હરણ છે. જો ભાગ્યા કેમ ભાગતા હશે. ભાગમ દોડી કરે છે જો. આખું ઝુંડ છે. કાળિયા હરણ ને બધા જ છે. દેખાઈ ગઈ છે ગાડી. હાઈડ્રો આવી છે ભાઈ ઊંચી કરવા માટે. યુપી પાસિંગ છે. યુપી 37 પાસિંગ ની ગાડી છે. પલટી ખાઈ ગઈ. બજરંગ બલી. એ મોટી મૂર્તિ છે. નાંદુરા મહારાષ્ટ્ર. વાહ, જબરજસ્ત છે મૂર્તિ. બાકી મંદિર છે બાજુમાં. મૂર્તિ છે જોરદાર. બીજી એક ગાડી પલટી ખાઈ ગઈ છે. અત્યારે જ પલટી ખાધી લાગે છે. માણસો બધા આવીને ઊભા છે. ડ્રાઈવરને કાઢતા લાગે છે. સામાન કાઢે છે. ડ્રાઈવર તો નીકળી ગયેલો છે. સામાન કાઢે છે. એપી છે, આંધ્રપ્રદેશની ગાડી છે. આપણા હમ કરતા નહીં. જો આ બાચારા જીજે 32 ની ગાડી ફસાઈ ગઈ જો. DLF વાળાની સુરત હજુ 404 બાકી છે. આગળ કેવો મસ્ત ઘણા થઈ ગયા છે. દબાંગ જેવા. વરસાદી વાતાવરણ નથી હવે. કયું વરસાદનું વાતાવરણ. સવારના મસ્ત ફૂલ લાગે છે. પીળા સુંદર દ્રશ્ય. સ્ટાર્ટ એક પૂરો થયો હતા, બીજો ચાલુ. 53 NS 53 જલગાંવ, ઉરટ ને મુંબઈ. દોસ્તો પહોંચી ગયા આપણે ધુલે આવી ગયું છે મારા મિત્રો. બપોરના 1:30 વાગે ધુલે પહોંચ્યા. ધુલિયા આપણે ધુલિયા ગયા. ધુલિયા ગયો એક જ ખાડા ઠેકાડતા નીકળ્યા તારે જો. નકરા ખાડા છે મોટા જો. કઈ હોટલ છે મસ્ત સુંદર મજાની. એ ખરી કોઈ હોટલ ના, ગુરુદ્વારા છે, હોટલ નહીં. ધુલેમાં લાઈનમાં લાગ્યા. 4 ગાડી આગળ છે. કલાક જતી રહે છે. અને હવે પેલા ભાઈ કે ખાલ થઈ ગયો ગેસ કે ગાડી. કીધું મળી જાય તો 100 કિલોમીટર ખેંચે. 100 કિલોમીટર બીજો પંપ આવે નવા પૂરા. ધુલે વાળા રવાન ગાડી આવે કે ખાલ થઈ ગયો ગેસ. શું કરવાનું બોલો. ક્યાં જઈને ભટકારી ભાઈ ઇકો વાળાએ. ખબર નહીં કયું પાસી મૂકી દીધી. આચે રીતે આનું ડોકો મળાઈ ગયું. જોવો તો કઈ રીતે ચડી ગઈ ગાડીના. મળાઈ ગયું આખું મોઢું એનું જબરું લ્યો. આહા, વરસાદ આવ્યો. સાકરી ઘાટમાં પહોંચ્યા છે. વરસાદ એ ચાલુ થયો છે જો. આવી ગયા છીએ આપણે સાકરી ઘાટમાં. જો કેવું મનમોહક દ્રશ્ય છે. હલકો બારિશ થાય છે. વરસાદ મસ્તનું વાતાવરણ છે. એકાદ ભાઈબંધ મિત્ર હોય. રવિવાર છે, આજનો ટાઈમ થયો છે. સાઈડમાં પહાડમાં ગુફામાં જઈને બેઠા હોય મસ્ત. 2-3 ભાઈબંધો કેવી મજા આવે એવું વાતાવરણ છે. જોવો તો ખરા. આહા, મનમોહક આહલાદક દ્રશ્ય છે ભાઈ. વાહ ભાઈ વાહ. હલકો બારિશ થઈ રહ્યો છે. આવી ગયા છીએ આપણે સાકરી ઘાટમાં. જો રગડવા માંડી ગાડીઓ. આપણી નહીં હો, બીજાની. આપણે તો કંટ્રોલમાં આવી ગયા. ચડે છે ને ઉતરે છે. છે આપણી લાઈન. ખબર નહીં, બહુ લાંબી જામ છે. રોંગ સાઈડ ગાડી છે. પાછળ 4 વ્હીલ વાળા, આગળ એક 4 વ્હીલ વાળા. હા બહુ જામ છે. ફાટે ખુદી જામ લાગે. પેલી નવાપુરાની ફાટે ખુદી ગાડી બંધ થઈ ગઈ. ગાડી
ગાડી બંધ થઈ ગઈ, એમાં લોચા પડ્યા છે. ગાડી પાછળ ફરી અને ફાટક બંધ થઈ, આપણે નીકળ્યા, ફાટક બંધ કરી નાખી. હજી એક ફાટક ગઈ છે, બીજી બાકી છે. આસમાન છે ગીરે, ખજૂર में लटके, નવાપુરા આખું જામ છે. કામ પૂરા થાય તો છુટકારો મળે. જવા દઈએ હવે આપણે નવાપુરા ગામમાં. પેલું તો ટ્રાફિક જામ છે, આખો પુલ. આજે ગામમાં થઈને જઈએ. ચલો નવાપુરા ગામમાં હેરા જઈએ. નવાપુરાની નદી તો જાય છે ભાઈ, જો જબરજસ્ત બમ જાય છે પાણી. તો અંદર પાણી જઈ રહ્યું છે નદીનો. ખાડામાં નાખવાની ગાડી એનું શું. ચલો અત્યારે નીકળી ગયા નવાપુરા ગામમાં હેરા. પાછળ ઓલા હાઈવે નીકળશે તો અહીંયા જામ હશે. 1 કિલોમીટર બચી ગયો, 1 કલાક બચી ગયો, પણ અહીંયા જામ હશે. જોઈ લઈએ કેટલોક જામ છે. આવી ગયો ભાઈ નવાપુરાનો ગેટ. સામે નવો પુલ બને એ નીચેથી મારી દઈએ. આમ રોંગ સાઈડ બધા મારે એ બાજુ સર્વિસ રોડમાં. આમ તો જોવાય છે નહીં, આમ જ જવું પડશે, ગાડીઓ જાય આમ તો. આ બાજુ તો ટ્રાફિક ના મળી, સારું કહેવાય. ખુલ્લો રોડ મળી ગયો છે. હા આવી ગઈ ભાઈ નવાપુરાની બોર્ડર. જો આ બાજુ આપણે નીકળશું, પેલી અંદર જવાની બોર્ડર છે. ચાલો નવાપુરા મહારાષ્ટ્ર, સોનગઢ ગુજરાતની બોર્ડર. અમે સામે ઓફિસે, બધા ઓફિસે જવાનું હોય, કાંટો કરીને બધા ગાડીઓવાળાને આગળ એની પ્રોસેસ પતાવવાના જે કાંઈ હોય તે. પછી અહીંથી નીકળે એ લોકો. આપણને નાની ગાડીઓ સાઈડમાં જ જવા દે. ચેકિંગ બેકિંગ તો બધું કરી લે, જવા દે, વાંધો ના આવે. આવી ગયું ભાઈ સોનગઢ. સોનગઢ પહોંચી ગયા છીએ આપણે. લો આ રોડ કયો કહેવાય? ડિસ્કો રોડ કહેવાય? કયો રોડ કહેવાય હે? અને કહેવાય કયો રોડ? અલા ફૂર્તી લાલાઓ, તમારો રોડ તૂટી ગયો હે સુરતનો. લક્ઝરીનો ટાઈમ થઈ ગયો. સુરત પહોંચ્યા હી, ટોલ ટેક્સ પાર કર્યો. ટોલ ટેક્સ પાર કરીને અહીંયા આવતા આવતા આટ આવી ગઈ. એટલી લાઈન હે ટોલ ટેક્સથી લઈને આવી હતી. બોલો ગજબ લાઈન હે, ગજબ. રિલીફ હોટલે પહોંચ્યા છે. ધીરે 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 એ ટ્રાફિક છે યાર. ટોલ ટેક્સથી લઈને અહીંયા સુધી જે ટ્રાફિક મળ્યો સામે એટલી ટ્રાફિક છે. રાજ હોટલ નીકળે અહીંયા સુધી ટ્રાફિક છે. કંઈક હવે ખુલ્લું થાય તો. હા ભાઈ વાહ, ફૂર્તી લાલાઓ. મેઇન રોડ અલગ કરો, બીજો સાઈડમાં એક અલગ કરો, નાનો રોડ અલગ કરો. 2-3 રોડ બનાવો, રિંગ રોડ, નાના રોડ, સર્વિસ રોડ, તો કાંઈક આ ટ્રાફિક ઓછી થાય, બાકી નહીં થાય. આ 2-5 કિલોમીટરનો તો પુલ બનાવે મેળ નહીં પડે તમારા. સાઈડમાં જ રોડ મોટા મોટા બનાવો બીજા. જો એમ નીકળ્યા અહીં ટ્રાફિકમાંથી, સામેવાળા હલવાના. જો એટલું ટ્રાફિક. ઓ બાપરે, 2 કલાક તો થઈ ગઈ. ક્લચ બ્રેક, પગ ભરાઈ ગયા આમાં તો. સુરતથી લઈને ભરૂચ સુધી જામ છે. આ રહ્યો સુરતના ટોલ ટેક્સથી ભરૂચ સુધી. અમે જામમાં હતા પણ નીકળ્યા છીએ ધીરે ધીરે. હા તો સુરતથી જામ છે હજુ. જો છે ભાઈ હાઈવે હોટલ. ચલો હાઈવે હોટલમાં હવે થોડુંક ખાઈ લઈએ. ભૂખ લાગી છે, ખાઈ લઈએ. ચલો બધા લાઈનમાં લાગી જાઓ. ગાડીઓ અંદર પેકઅપ છે, આખું પેક. કાયમ પેક હોય ગાડી અંદર જવાની જગ્યા ના. વિચાર તમે, કંઈક તો હશે ને હોટલમાં ભાઈ. કે પબ્લિક આવવાનું કારણ તો છે ને કંઈક. જામ નાળું નાનું આવ્યું ને જામ થયું. રોંગ સાઈડ આવતી નથી જોવા. એટલું જામ થાય. 2-5 કિલોમીટર લાંબુ જામ થઈ જાય. કઈ જામ નવું જામ. જામની સમસ્યા વધતી જાય. થાકી જવાય. રાત આમ નામ જતી રહેવાની છે. હા બધા સાઈડમાં કરી હોઈ જાય. સાઈડમાં કરી હોઈ જાય બચારા. જો 4 કલાક જતી રહે. હજી સીટો કેદી બરોડા આવશે. કરજણથી આમ નામ લાઈનમાં છીએ. એની પહેલાં લાઈનમાં જતા થોડું વાર હાલ્યા. લાઈનમાં જો સગવડ દીધા.
આ ડિસ્કા રોડ કમળ તો રોડના ટ્રાફિક થઈ ગયા અમે જામ છે અમે જામમાંથી નીકળ્યા 5-6 કલાક બાપા સવાર પડી ગઈ આ લોકોનું જો મારા ખ્યાલથી મારા અંદાજથી હું જોઉં છું ત્યાં સુધી ટોટલ સુરતથી લઈને ભરૂચથી લઈને બરોડા સુધી ટ્રાફિક છે કરજણથી લઈ અને બરોડા સુધી તો છે ટ્રાફિક અમે પાર કર્યું કરજણ ટોલ ટેક્સથી લઈ અને બરોડા આવી ગયું છે જો સામે દેખાય બરોડા ના દેખાતું હોય તો બતાવો આ પ્લેટો બધા બરોડાના એન્ટ્રી પહેલી છે હોટલ શ્રી સાંઈ સીતારામ બરાબર છે આ હોટલ છે એન્ટ્રી હેલો ગુડ મોર્નિંગ અમદાવાદ ઓહો ધુમ્મસ આ તો ઝાકળ વાળું વાતાવરણ છે ભાઈ હા શિયાળો તો હજુ આવ્યો નથી ધુમ્મસિયું વાતાવરણ થઈ ગયું ભાઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પૂરો ચાલો આવી ગયા છીએ આપણે અમદાવાદ ચલો દોસ્તો ઓડિશા કટકવાળી ગાડી હવે ખાલી કરવા જઈ રહ્યા છીએ વિડીયો પૂરો જોજો સ્કીપ ના કરતા અને કોઈ સવાલ હોય તો કહેજો પછી કોમેન્ટ કરજો કાંઈ પણ સવાલ હોય તો